જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે, ત્યારે યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારનો આક્ષેપ છે। 4 યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી છે, ત્યારે જંબુસર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી પરિવારજનોના આક્ષેપ છે। જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના આક્ષેપ કરાઈ રહ્યા છે, ત્યારે 4 યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી છે, ત્યારે જંબુસર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના પરિવારજનોના આક્ષેપ છે। યુવતીને એક યુવક લઈ ગયો, ત્યારબાદ તે બાઇક પરથી પડી હોવાનું યુવકે જણાવ્યું છે। ત્યારે સૌપ્રથમવાર યુવતી જંબુસરમાં સારવાર કરાવી ત્યાંથી સુરતની સ્વીમેરમાં રેફર કરાઈ છે। આ મારી બેન છે, એ બેન છે ને મારા ઘેર રહેતી હતી। સોમવારના આવીને તે રીતે મળવા એ છોકરાએ સફાને તે રીતે પછી ત્યાં લઈ જઈને એને મારી ને એવું કર્યું। પછી મંગળવારના રાત્રે લઈને આવતો હતો, તે રસ્તામાં મને ખાલી એવો ફોન કર્યો કે તારી બેન પડી ગઈ, તો મને કે તું દવાખાને આવ કે, તો મેં ઝીણા છોકરા છે મારા તે હું ના ગઈ સાહેબ। પછી મેં ના ગઈ, પછી એ પાછા અમારા ઘેર મૂકવા આવ્યા હતા, તો અમે મળી જાય એવી છોકરી હતી, તો અમે ના કીધું કે તું લઈ જા। હવે એને રસ્તામાં બહુ મારેલી છે, મારા ઘેર મૂકવા આવતા હતા ને તો રસ્તામાં એ સફાન, લુકમાન, ઇરફાન ને હસન એ બધા 4 હા કરેલી। જંબુસર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।